ભગવાન યાદ આવે એવો એક ખૂણો ઘરમાં નહીં રાખવાનો કે જ્યાંથી પસાર થઈએ તો દંડક કરવાની ઈચ્છા થાય, મસ્તક ઝૂકી જાય. જે બે ટંક પેટ ભરીને ખવડાવે અને એ કોળીઓ મોઢામાં મૂકતા આપણને યાદ ના આવે કે આ હાથે આજે મિશ્રી આરોગાવી કે નહીં, ચારી ભરી કે નહીં. તો સેવા એ કેવલ કોઈ ભોગ ધરવું ને ખાસા કરવા અને ટેરો લેવો જ નથી. પ્રતિપલ જાગૃતિ સાથે જીવવું કે ભગવાન મારી સાથે. જો ઘણી વાર વ્યસ્ત હો, બિઝી હો, સમજી શકાય, નોકરીમાં, ધંધામાં, અને તમે કહો હવે બધો ટાઈમ જ નથી, તો કોણે કહ્યું કે ટાઈમ હોય એ જ ભક્ત થઈ શકે? તો ભગવાન ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે કે આને 10 મિનિટ બેઠો એટલે આના પર 10% કૃપા, પેલો અડધો કલાક બેઠો એટલે 30% કૃપા. આમ ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે ઠાકોરજી. અને જે બહુ જ બિઝી હોય ભક્ત ન થઈ શકે. વધારે ટાઈમ આપે એ ભક્ત નહીં, પણ ભગવાનને જીવનમાં જે વધારે ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત કહેવાય. જે સાવ ફ્રી હોય ને આખો દિવસ હવેલી મારે એટલે ભગવાન એને કૃપા કરે, ને જે બહુ વ્યસ્ત હોય ને કૃપા જ ન થાય, ભક્ત જ ન થઈ શકે. અરે ના, 84-252 કેટલા એવા ભક્તોની કથા છે જે આખો દિવસ મજૂરી કરતા, સવારથી જતા, રાતના આવતા, સમય જ નહોતો છતાં એમના નામ 84-252 ક્યાંથી આવી ગયા? ભગવાન ઘડિયાળ જોઈને કૃપા નથી કરતા, ભગવાન તમારો પ્રેમ જોઈને કૃપા કરે છે કે પ્રતિપલ એ મને સાથે રાખે છે, મારો આભાર માને છે. અને એક વસ્તુ યાદ રાખજો, જાણે એને આપ્યું ત્યારે જો એનો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશે? એને આપ્યું ત્યારે ક્યારે હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ પ્રભુ? અરે આપણને શું થાય, જયારે જયારે દુઃખ આવે ને ત્યારે આપણે ભાઈ મને જ કેમ, મને જ કેમ, મને જ કેમ. ક્યારે સુખ આવ્યું ત્યારે મને જ કેમ આપો છો? સુખ ટાઈમે ક્યારે ઠાકોરજીને કહીએ છીએ મને જ કેમ, તમને હું જ દેખાઉં છું સુખ આપવા માટે? સુખ પર તો આપણે આપણો અધિકાર માનીએ છીએ, અને દુઃખ આવે ત્યારે એમ માનીએ કે આ મારી જોડે જ કેમ? અરે ના, સુખ દુઃખની લહેરો તો સંસારમાં ચાલતી જ રહેવાની, પણ ભગવાનનો આભાર માનવાનો ન ભૂલ. આપણે થોડી મદદ કરે તો જિંદગી ભર એને યાદ રાખીએ, અને જે જિંદગી ભર મદદ કરે એને થોડી વારે યાદ નથી કરતા. વિચાર તો કરો, કારણ કે કહેતો નથી. આપણને આદત એ છે કે મદદ કરે, કહેતો ખરા. આપણે સેટ કરી દીધો, આપણે બધું ગોઠવી દીધું, આપણે સેટ કરી દીધું. અરે તને કોને કર્યો એ તો યાદ કર. આપણે આખી જિંદગી એને યાદ અપાવે કરીએ કે આપણે એનું ગોઠવ્યું, પણ આપણું ગોઠવનારો કોઈ હતો એને ભૂલી જઈએ. પ્રભુ ક્યાં ક્યાંથી આપણી રક્ષા કરતા હોય છે કોઈને ખબર નથી. તો હંમેશા જયારે જયારે સુખ આવે ત્યારે ભગવાનને ભૂલશો નહીં, કારણ કે જો એને યાદ રાખશો ને તો સુખ જીવનમાંથી જશે નહીં. પણ જયારે જયારે એનું વિસ્મરણ કરશો ત્યારે દુઃખ દરવાજાની બહાર જ ઊભું છે, પ્રતીક્ષામાં જ છે કે આ ભગવાનને ભૂલે ને પ્રવેશ કરી જાય. સૂર્યનો અભાવ જ અંધકાર છે, પ્રકાશનો અભાવ જ. અંધકાર કોઈ વસ્તુ થોડી છે, પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે. એમ ભગવાનનો અભાવ એ દુઃખ છે. પરમાત્મા તો આનંદ રૂપ છે, સુખરૂપ છે, અને જ્યાં જ્યાં એનો અભાવ જીવનમાં આવે છે ત્યારે જ દુઃખને અવસર મળે છે. અહીંયા અર્જુનને ગમતું નથી, બધું જ મળ્યું, બધા રાજકાજ, સુખ સંપત્તિ બધું જ છે, પણ મારો દ્વારિકાધીશ મારી જોડે નથી. અને એ મનમાં એટલું ખટકવા લાગ્યું કે એકવાર આવીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે મોટા ભાઈ, ભગવાન વગર ગમતું નથી, તમે આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. યુધિષ્ઠિર કહ્યું ઠીક છે કે તારી ઈચ્છા છે તો તું જઈ આવ, પણ જલ્દી પાછો આવજો. અને ગયા છે અર્જુન દ્વારિકા. પાછા વળતા નથી. ઘણી વાર તોડેલા સંબંધોને સાંધવા માટે જીવન ઓછું પડી જાય, પણ પડે ગાંઠ પડ જાય. પછી ગમે તેટલી વાર સોરી 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 કહો, પણ તોડેલી દોરી એક વાર જોડવી હોય તો ગાંઠ જ મારવી પડે, પણ એ ગાંઠ તો રહી જ જાય. અને જેટલી ગાંઠો બાંધો ને એટલી દોરી ટૂંકી એ થાય. એ આપણને સમજાય. આ જીવનના ગણિત પાવર, આ તો ગતિશીલ છે. મહારાજ, મારો સમય છે, હું તમારી શરણે છું, મને સ્થાન આપો રહેવા.
શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. અરે રાજાએ પણ વિચાર કર્યો કે કલયુગમાં બાકી બધા દુર્ગુણો છે, પણ એક સૌથી મોટો સદગુણ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. અન્યને સતયુગ ત્રેતા દ્વાપર આદિમાં જે યજ્ઞ યાગાદિ તપ સંયમ આદિથી થતું, એ કલયુગમાં કેવલ પ્રભુની પ્રાપ્તિ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય. એવો સદગુણ કલયુગમાં છે. અને સારગ્રહી રાજા હતા, એને થયું કે બાકી બધા યુગોમાં ધર્મ સહેલો છે, પણ ધર્મી મળવો અઘરો છે. કલયુગમાં ધર્મી સહેલો છે ને ધર્મ કરવું અઘરું છે. જો અત્યારના યુગમાં સારું કરવું સહેલું છે, પણ સારું વિચારવું બહુ અઘરું છે. તમે કોઈને દાન પણ આપો ને, કરો તો સારું, પણ મનમાં તો એમ જ ચાલતું આ ઠેકાણે તો વાપરશે, મનમાં તો ખોટો જ વિચાર ચાલતો. યજ્ઞ પણ કરતા હોય તેમ કે ધુમાડો ખાવા કરતા ઘરે માળા ફેરવવી સારી. ઉપવાસ કરતા હોય ત્યારે મનમાં તો એમ જ ચાલતું આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મળે, બધાને ના મળી. એટલે સારું કર્યા છતાંય મનમાં તો ખોટા જ વિચારો આવે. મનને પવિત્ર રાખવું કલયુગમાં બહુ કઠિન. અને કોઈ પવિત્ર મનવાળો મળે ને તો એનો સંગ ક્યારે છોડતા નથી. આ દુનિયામાં પવિત્ર મનવાળા મહાપુરુષો કોઈ સત્સંગીઓ મળવા બહુ અઘરા છે. પ્રભાવ ને દેખાવ ને પ્રભાવિત કરવાની લોકો બહુ કોશિશ કરે, પણ પ્રેરિત કરનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય છે, કે જેને જોઈને જીવનમાં કોઈ ઉત્તમ પ્રેરણા મળતી હોય. બાકી ઇમ્પ્રેસ કરનારા બહુ મળે લોકો દુનિયામાં, કેમે કરીને દુનિયાને પ્રભાવિત કરી નાખે. પવિત્રતા મનની દુર્લભ છે. અહીંયા કહ્યું કે કલયુગમાં આ તો લક્ષણ છે, ઠીક છે, ચલે તને રહેવાના 4 સ્થાન આપું છું. આ બળદ છે ને બીજું કોઈ નથી, ધર્મ છે. એના 3 ચરણ તોડી નાખ્યા. તપ, પવિત્રતા, દયા અને સત્ય, 4 ચરણ છે. અને 4 ચરણને પરીક્ષિત મહારાજે જોડ્યા. અને ધર્મની દુર્દશા જોઈને જે ગાય રડી રહી છે ને, એ ગાય બીજું કોઈ નહીં, પૃથ્વી છે. જયારે ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય, આ ભૂમિને દુઃખ થાય. 4 ચરણ જોડ્યા, 4 સ્થાન આપ્યા કલયુગને. 4 સ્થાનમાં તારો વાસ જા. પહેલું કહ્યું જીવતમાં કલયુગ, જુગારમાં કલયુગ. કલયુગ એટલે ક્લેશ. આ 4 વસ્તુ આવશે તો ક્લેશ જીવનમાં આવવાના. જુગારમાં કલયુગ. આપણે બધા એટલા હોશિયાર છે ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ, લોકો એના નામે રસ્તા શોધી લે. પણ કઈક ક્લેશ આવશે. જીવતમાં કલયુગ, વ્યસનમાં કલયુગ, વ્યભિચારમાં કલયુગ અને હિંસામાં કલયુગ. જ્યાં જ્યાં હિંસા છે ત્યાં પણ કલયુગ. આ 4માં કલયુગના વાસ કયા કે તારો નિવાસ. કલયુગે કહ્યું કે આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ તો સારું સ્થાન આપો. તો કહ્યું જ્યાં સુવર્ણમાં પણ કલયુગ. અનિતિનું, બીજાને દુઃખ આપીને, બીજાનું પડાવીને જે ધન આવશે એ ધનમાં પણ તારો વાસ. એ સુખનું કારણ નહીં થાય, એ ક્લેશનું કારણ. બને તો તમારું સુખ કોઈના દુઃખના ભોગે ના આવે એ વિચાર કરતા. અને સુખ આવે ત્યારે સુખનું એ રીતે પ્રદર્શન ન કરતા કે કોઈને દુઃખ થાય. કારણ કે સુખના પ્રદર્શનના કેટલા પ્લેટફોર્મો મળી ગયા છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને, અમે અહીંયા ગયા ને અહીંયા ગયા, અહીંયા ગયા. અને પેલા જોનારને એમ જ થાય કે આપણે જ ઘરમાં છીએ, બાકી બધા લહેર કરે છે. અને પેલો બેઠો બેઠો પડ્યા કરે. અને એટલા માટે સુખ ભોગવવાની કોઈ ના નથી, ખૂબ સુખી થાવ, પણ સુખ દેખાડવાની બહુ પેલું બતાવવાની કોશિશ ન કરે. સુખને ભોગવો શાસ્ત્ર પણ કહે છે, પણ સુખને દેખાડો એના માટે શાસ્ત્ર મના કરે. બહુ પ્રદર્શન તમારા દુઃખનું ન કરો, કારણ કે ક્યારે કોઈની બદદુઆ ને હાય લાગી જશે ને તો આપણું સુખ આપણા ભાગ્યમાંથી જતું રહેશે. એટલે બહુ સાવધાન રહે. સુખ ભોગવવાની કોઈ ના નથી કહેતું. ખૂબ સુખી થાવ, ખૂબ સારામાં સારી ગાડીઓ, સારામાં સારા ઘરમાં રહો, સારામાં સારું ભોગવો. અને ધર્મ તો ઈચ્છે જ છે કે દરેક વ્યક્તિ સુખી થાય, પણ સાવધાની સાથેનો ભોગ, ભોગમાં વિવેક. અહીંયા કહ્યું કે સ્વર્ણમાં પણ કલયુગ. અને આપણે જયારે સાંભળીએ કે કલયુગમાં તો કેવી કૃપા, નામ લેવા માત્રથી કૃપા થઈ જાય ઠાકોરજીની, પણ કદાચ એમ કહેવા માંગે છે કે કલયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જાય. આપણને જે વસ્તુ સહેલી લાગે એ કદાચ ચેતાવની પણ હોઈ શકે.
અને એટલે તમે બી અનુભવ કરશો, તમે ટીવી જોતા હશો કે ઇન્ટરનેટ પર હશો, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. પણ એમ થાય કે લાવને એક માળા ફેરવી દો તો સૂતા છોકરાઓ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, પણ એક માળા પૂરી એક જગ્યાએ બેસીને કોઈ ફેરવવા નહીં દે. આ કલિયુગનો પ્રભાવ. તો પ્રભુનું નામ લેવું પણ કદાચ અઘરું થઈ જાય. અને એટલા માટે આ કૃપા છે કે સાવધાની, ચેતવણી, એ આપણે વિચાર કરવાનો. ભગવત નામનો ખૂબ મહિમા મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું ને, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. અખંડ ભગવત નામ લેતા રહો. મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ચાલતું જ રહેવું જોઈએ. જે પણ કાર્ય કરીએ, જ્યાં પણ હોઈએ, અખંડ ભગવત નામ. અમારી ગોપીઓ પણ જુઓ ને, મહાપ્રભુ વ્યાવૃત્તો હરો ચિત્તમ, ભલે ધંધો કરો, દુકાને ઉભા રહો, પણ મનથી સ્મરણ ચાલુ. પ્રભુ આપની કૃપા, આપ પ્રેરનારા છો, આપ બળમાં છો, આપ બળ આપો છો આ કાર્ય કરવાનું. પોતાની સફળતાના પ્રેરક પરમાત્માને જાણો. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા. નદી માથામાં મટકી મૂકી અને ગોપીઓ નીકળે બજારમાં, મહિલો મહિલો મહિલો. પણ મન ક્યાં છે? મુરારી પાદાર ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ ક્યાં છે? પ્રભુના ચરણમાં. અને મહી ભૂલાઈ ગયું અને મોહન લો મોહન લો મોહન લો. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. નારણદાસની વાર્તા આવે છે ને આપણે ત્યાં. નારણદાસને ખૂબ મનમાં ઈચ્છા કે ગોકુલ જાઉં, ગુસાઈજીના દર્શન કરું, મહાપ્રભુના દર્શન થાય. પણ રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહે કે સમય જ ન મળે. એમણે એક પગારદાર છોકરો રાખ્યો અને એનું કામ શું? 2 ઘડી થાય એટલે યાદ અપાવે અને બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે ને પાછા રાજકાજમાં લાગે એટલે એનું કામ જ એ પગાર એને આપે ને 2 ઘડી થાય પાછો યાદ અપાવે પેલો છોકરો કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને જે આટલું બોલે ને ગુસાઈજીના ચરણોમાં એનું મન પહોંચી જાય, પાછા મૂર્છિત થઈને પડી જાય. શું એમ નથી લાગતું કે આપણે બધાએ પણ એક આવા રાખવા જેવા છે? અને છે જ તમારી પાસે મોબાઈલ તો છે જ. કમસે કમ રિંગટોનમાં તો ઠાકોરજીનું નામ રાખો, એ વાગે ને ઠાકોરજીનું નામ કાનમાં જાય. હવે છે જ જેના વગર ચાલવાનું જ નથી. જો ઉપયોગ દરેક વસ્તુનો સારો છે, પણ એનાથી પરાધીન થઈ જવું એ સારું નથી. દરેક ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ કરો, પણ જે દિવસે તમને એમ થાય કે આજે મોબાઈલ ઘરે ભૂલી ગયો, આજે કંઈક એક્સિડન્ટ થઈ જશે, કામ પડશે, પેલું નહીં થાય, આમ થઈ જશે, તો શું થશે, અને એના વગર ભય લાગવા માંડે તો પછી ચિંતાનો વિષય છે. ઉપયોગ 100% થવો જોઈએ, પણ એ વસ્તુની પરાધીનતા ન થઈ જવી જોઈએ. એ જીવનનો એવા સ્તરે ન પહોંચી જાય કે એના અભાવમાં તમને જીવન ભયરૂપ લાગવા માંડે તો પછી એ ચિંતાનો વિષય છે. તમે તમારા કામમાં બધા સહયોગી છે, પણ એના પરાધીનતા તમને થઈ જાય ત્યાં સુધી એનો દુરુપયોગ ન કરો. તમે એના વગર ઇન્સિક્યોર ફીલ પોતાને કરવા લાગો, એ સારું નથી. એટલે એ તમારા માટે છે, તમે એના માટે નથી, યાદ રાખો. તમે ગમે તેટલી સારી ગાડી લો, તમારે એને સાચવવાની છે. એ તમને તમારે એની ચિંતા કરવાની. એને થાય ના ના આને હમણાં લગ્નમાં જવાની ઉતાવળ છે, હમણાં બગડવું નથી, એને વિચાર આવે. આપણે જેને સાચવવાનું. બળદ ગાડી હતી, બળદ ગમે તેટલો માંદો હોય પણ ધીમે ધીમે પહોંચાડે ખરો. ગમે તેટલી મોંઘી ગાડી હોય, બગડે તો ધક્કો મારીને તમારે જ પહોંચાડવા પડે. પ્રભુને આપેલા એ સહયોગી તો છે. હું કઈ જૂના તરફ જવા જ નથી કહેતો. દુનિયા તો આગળ જ જાય. સારામાં સારી ટેકનોલોજી બધાનો ઉપયોગ કરો, પણ પરાધીન ન બની જાઓ, એની સાવધાની રાખો કે આપણે એનો સદુપયોગમાં આવતા. અહીંયા કહ્યું કે પ્રભુનું નામ લેવા માત્રથી કૃપા થાય. એટલે મહાપ્રભુજી પણ સતત આજ્ઞા કરે છે કે ભગવત નામ ન છોડો. પરીક્ષિત મહારાજ આવ્યા છે મહેલમાં. કહ્યું કે હું રાજા બન્યો, પણ આજ સુધી રાજા બન્યા પછી મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા એ તો મેં જોયું જ નથી. લાવો ભંડાર તોશાખાનામાં જઈને જોઉં તો ખરા કે શું શું મૂકી ગયા. અને જ્યાં ભંડાર ખોલ્યો, અનેક હાર, અનેક કડા, અનેક કુંડળ, અનેક મુગટોની તો આમ હાર માળા લાગતો. અને પરીક્ષિતની નજર છેલ્લા મુગટ પર પડી. ઓહો, કેટલો સુંદર મુગટ છે, સોનાનો રત્ન જડી. અને આ મુગટ હતો જરાસંધનો.
ભીમ અર્જુન અને ભગવાન સાથે ગયા અને ભિક્ષામાં યુદ્ધ માંગ્યું, જરાસંઘને વધ કર્યો અને એના પ્રતીક રૂપે ભીમે મુગટ લીધો અને પરમાત્માએ ના કહી કે ભીમ આ ન લઈશ, આ અનિતિનું ધન છે, તેને મારી દીધો છે, હવે એનું ધન દેવાનો અધિકાર તારો નથી, પણ પ્રભુ હું ક્યાં એને વાપરીશ, ખાલી ઘરમાં રાખીશ. પણ એને જોઈને મને યાદ આવશે કે જરાસંઘને મેં માર્યો છે, મારા વિજયનું મને સૂચન, મને સંકેત, મને યાદ અપાવશે. અને ભગવાન વારે ઘડીએ ના પાડે છે, આને ઘરમાં લાવીશ ને તો પાપ આજે નહીં તો કાલે પોકારશે, પણ આને તું ઘરમાં ન ઘુસાડ. આપણે ગમે તેને આપવું નહીં એનો તો વિચાર કરીએ છીએ, પણ શાસ્ત્ર કહે છે ગમે તેનું લેવું નહીં. આપી કદાચ અયોગ્યને આપી દેશો તો વાંધો નથી, પણ કોઈનું લેતા પહેલા તો 100 વાર વિચારજો કે આનો 1 રૂપિયો લેવા જેવો છે કે નહીં. કારણ કે આપેલું કદાચ નુકસાન નહીં કરે, પણ કોઈ ખોટો 1 રૂપિયો આવી ગયો ને તો જીવનમાં ભેગું કરેલું બધું ભેગું લઈ જશે. એટલે લેતા પહેલા તો 100 વાર વિચારી. અહીંયા મુગટ ને જોયું, જાણે મુગટ ખેંચતો હોય રાજાને એમ બોલાવ્યો અને મુગટ લઈને જ્યાં માથે પહેર્યો. કલયુગે વિચાર કર્યો કે અનિતિના ધનમાં મારો વાસ મસ્તક પર સવાર થઈ ગયો, અને સવાર થયો એટલે રાજાને થયું કે બધા રાજાઓ તો શિકાર કરવા જાય અને હું તો ક્યારેય ગયો નથી, હિંસા કરવાની ઈચ્છા થઈ. એક ડગલું ભર્યું તો બીજા ડગલા ભરવાની ઈચ્છા થઈ અને શિકાર કરવા વનમાં ગયા. બધા છૂટા પડ્યા, ભૂખ્યા તરસ્યા, બધા એકબીજાને ગોતે છે, ક્યાંય કોઈ દેખાતું નથી, મળતું નથી. રાજા સવારથી ભૂખ્યો તરસ્યો છે, સાથે આવેલા સંગાથીઓ ખોવાઈ ચૂક્યા છે જંગલમાં, અને સવારથી ભૂખ્યા તરસ્યા રાજાને એમ થયું કોઈ ઝૂંપડું, કોઈ ઘર દેખાય છે, એક ઘૂંટડો પાણી પીવું, અને સામે શમિક ઋષિનું આશ્રમ દેખાય. રાજાએ પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કે પહેલો અપરાધ, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. કલયુગ સવાર છે ને, અને કલયુગ માથે સવાર હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ જેવી લાગે. કોને કેવા નાટક કરે છે, એની શ્રદ્ધા આપણે સમજી ન શકીએ. એને થયું કે જો મને ઉભા થઈને માન ના આપવું પડે ને એટલા માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાનું નાટક કરે છે. લાવ પરીક્ષા કરું, પાછળથી